જ્યારે રણ મેદાનની અંદર અર્જુન ચિંતામાં મુકાયા ત્યારે એમને સાથ આપ્યો કૃષ્ણ ભગવાને. થોડાક જ દિવસોમાં તમારે પણ મિત્રો રણ મેદાનમાં ઉતરવાનું છે. આ રણ મેદાનમાં તમે જ્યારે ઉતરશો ત્યારે કદાચ તમારી સાથે કોઈ નહીં હોય. એ રણ મેદાનમાં તો કૃષ્ણ ભગવાન સાથે હતા અને રથને ચલાવનાર ખુદ શ્રી હનુમાનજી હતા. પણ અહીંયા તમારા દિલથી અને તમારા મનથી કૃષ્ણ ભગવાન અને હનુમાનજી તમારી સાથે જ રહેવાના છે. બહુ જ ઓછો સમયગાળો તમારા અને તમારી બોર્ડની એક્ઝામ વચ્ચે બાકી વધ્યો છે. મને ખબર છે કે આ સમયગાળામાં શું થતું હોય. અત્યારે કદાચ હું એઝ અ ટીચર છું એટલે હું એવું બોલતો પણ હોઉં કે બેટા એક્ઝામથી શું ડરવાનું, એક્ઝામ તો આવશે ને જતી રહેશે, બરાબર. એક પેપર જે તમારું રિઝલ્ટનું આવશે તમારું ભવિષ્ય નહીં બનાવે. પણ જ્યારે હું પણ એ એક્ઝામ આપવાનો હતો 2009ની અંદર, ત્યારે મને પણ તમારી અંદર જે ડર છે ને એ ડર સતાવતો હતો. અને આજે હું કોઈ વાત તમને એઝ અ પ્રિય સર વાત નથી કરવાનો, હું તમારો એક મોટો ભાઈ છું. બરાબર, તમે મને જો માનતા હોય તો હું તમારો એક મોટો ભાઈ છું. અને કદાચ કોઈ દિવસ કોઈ ભાઈઓ તમારો સગો ભાઈ હોય હે, તમે કદાચ એઝ અ ગર્લ હો કે એઝ અ બોય હો, તમારો સગો ભાઈ અને મોટો ભાઈ હોય ત્યારે તમને ખોટા રસ્તે ના લઈ જાય, તમને ઓલવેઝ સાચા રસ્તે લઈ જવાના પ્રયત્નો કરે. હું કદાચ તમને ઓળખતો નથી, કદાચ ઓળખતો બી હોઈશ, તમે બધા તો મને ઓળખો છો. તો આજે હું તમને એક સલાહ આપવા આવ્યો છું અને તમારા મોટા ભાઈ તરીકે સલાહ આપીશ. એઝ અ સર તરીકે મારે સલાહ નથી આપવી. સર તરીકે જો હું સલાહ આપીશ ને તો કદાચ એ ગળે નહીં ઉતરે, પણ એઝ અ બિગ બ્રધર તમને સલાહ આપીશ ને તો એ ગળે ઉતરી જશે. મને તમને શું કહેવું છે, 28 દિવસની અંદર હું જાણું છું કે તમે ઘણા બધા ટેન્શનમાંથી ગુજરશો. કદાચ તમે એવું બોલતા બી હશો કે એક્ઝામથી શું ડરવાનું, પણ અંદર તો એક ડર સતાવતો હશે. વાત સાચી છે, કદાચ તમને લાગતી પણ હશે. તો જુઓ મિત્રો, આ 28 કે 29 જેટલા પણ દિવસો તમારા બાકી છે તમારી એક્ઝામના, તમે જ્યારે બી આ વિડીયો જોઈ રહ્યા છો એ દિવસથી જેટલા પણ, બહુ વધારે નથી. હવે તમે આમ ગણી શકો ને, આંગળીના ટેરવે કે વેઢે તમે જે કહેતા હોય એટલા દિવસો બાકી છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારો મોટો ભાઈ તમારી સાથે છે, ભલે તમારા ઘરે નથી પણ ઓલવેઝ તમારી સાથે છે. આપણો એક હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર પર ઓલવેઝ તમારે વોટ્સઅપ કરવાનું છે. વોટ્સઅપ કોલ કે રેગ્યુલર કોલ નથી કરવાનું. આ હેલ્પલાઇન નંબર અમારો એક જનરલ નંબર છે. જે જનરલ નંબર ઉપર કાં તો હું અવેલેબલ હોઉં છું, કાં તો દેવ સર અવેલેબલ હોય છે, કાં તો સચિન સર અવેલેબલ હોય છે, કાં તો અમારી ટીમના બીજા મેમ્બર્સ અવેલેબલ હોય છે, પણ કોઈક ને કોઈક આ નંબર ઉપર અવેલેબલ હોય છે. તમારે આ નંબર ઉપર તમને જે તકલીફ લાગે છે એ તકલીફ બેટા વોટ્સઅપ કરી દેવાની છે કે સર ફિઝિક્સની અંદર આટલું નથી ખબર પડતું, ક્યાંથી વાંચવું, આ નથી ખબર પડતું, ક્યાંથી વાંચું. તમને 24 કલાકની અંદર, હું એવું નથી કહેતો તરત ને તરત જવાબ આવશે, તમને 24 અવર્સની અંદર તમારા પ્રશ્નોનો જવાબ ઓડિયો સ્વરૂપે અથવા તો ટેક્સ્ટ સ્વરૂપે આવી જશે. મોસ્ટ પ્રોબેબલી જો તમારે આઈએમપી જોઈતું હોય સબ્જેક્ટ વાઇઝ, તો એ આઈએમપી તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં અવેલેબલ જ છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. એના હોમ પેજ પર માય કોર્સમાં ગુજસાઇટ 2025ના કોર્સમાં સબ્જેક્ટ વાઇઝ બધા આઈએમપી ને પેપર્સ ને બધું આપણે મૂકેલું છે. એ જ તમારે કરવાનું છે. તો એના માટે તમે મેસેજ કરશો તો તમને એ જ સામે કહેવામાં આવશે કે આ વસ્તુને ફોલો કરી લો. પણ ક્યારેક કોઈ ડર સતાવતો હોય, કોઈ તકલીફ હોય તો તમે આ મેસેજ કરી શકો છો. આ એક હેલ્પલાઇન નંબર છે. જેમ ગુજરાત બોર્ડે પણ એક હેલ્પલાઇન નંબર બહાર કરી છે, એમ અમે પણ આ હેલ્પલાઇન નંબર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બહાર પડી છે. અમને ખબર છે કે ભાઈ ફોલોઅર્સ બહુ બધા છે તો બહુ બધા મેસેજ આવી શકે છે, પણ જ્યારે વિદ્યાર્થીઓ માટે કામ કરતા હોઈએ ત્યારે મેસેજ અમને વધારે લાગતા નથી. અને જ્યારે વાત આવે છે એઝ અ બિગ બ્રધર વાત કરવાની, તો ભાઈ મારી તો ફરજ બને છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ એક્ઝામ સુધી લાવવાની. તો ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે 12th સાયન્સની તૈયારી માટેના, ગુજસેટની તૈયારી માટે, અને પછી એડમિશન પ્રોસેસના. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. જો કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ રહેલા રહેજો, જેથી આગળની આખી પ્રોસેસ તમારી સ્મૂથ ચાલે. અને વોટ્સઅપ ગ્રુપમાં આવતા દરેક મેસેજ, દરેક ઓડિયો ખાસ જોતા રહેજો. તમે ના જુઓ તો તમારા પેરેન્ટ્સને કહેજો કે જોઈ લે. તમારા પેરેન્ટ્સ તમને ઇન્ફોર્મ કરી દે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે તો જ ત્યાં આવતી રહેશે, જેથી એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. અને સાથે સાથે હજી એક વાત કે તમારે આગળ કયા ટોપિક પર વિડીયો જોઈએ છે. ભણવાના ટોપિક તો ચાલી જ રહ્યા છે, એના સિવાયના, બરાબર, કે સર વાંચવું કેવી રીતે, પ્લાનિંગ કેવી રીતે કરવું, તમને જે બી લાગતા હોય, કદાચ અમારા માઇન્ડમાં ના પણ આવ્યા હોય તો એ તમે કમેન્ટ કરો. તમે કમેન્ટ કરશો વિધિન 2 થી 3 ડેઝ એનો વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે. અમારી ટીમ હવે એ જ કામ પર લાગી ગઈ છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું મેક્સિમમ સોલ્યુશન કરો. જે વિદ્યાર્થીઓ કદાચ આખું વર્ષ અમને સપોર્ટ કરે છે, અને એ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાનો સાચો સમય હવે દરેક કૃષ્ણ ભગવાનનો આવી ગયો છે. અને એ સમયે વિદ્યાર્થીઓને સૌથી વધારે જરૂર હોય છે એમના કૃષ્ણ ભગવાનની, એમના મોટા ભાઈની. હું આજે ટીચર તરીકે નહીં જ કહું, તો અમે તમારી સાથે છીએ. દરેક તમારા ટીચર તમારી સાથે છે. તમને તકલીફ છે એની પણ કમેન્ટ કરો, એનો વિડીયો જરૂરથી આપણી આ ચેનલ ઉપર આવી જશે. તો હવે તમારે કોઈ જ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. સરસ તૈયારી કરતા રહો. ક્યાંય અટકો છો મેસેજ કરો, અમે તમારી સાથે છીએ. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો, જેથી કદાચ ગુજરાતના કોઈ ખૂણામાં બેઠો કોઈ વિદ્યાર્થી મૂંઝાતો હોય, એને એના સ્કૂલમાંથી જવાબ ના મળતો, એના ટ્યુશનના ટીચર્સ એને સાથ ના આપતા હોય,
તો કદાચ અમે તો એને સાથ આપી શકીએ ને આ તમામ વસ્તુ માટે એક પણ રૂપીસ તમારે પે કરવાનો નથી. આ બધી જ વસ્તુ તમને ફ્રીમાં જ મળવાની છે. તો આવી જાઓ, સાથે મળીને ગુજરાત બોર્ડમાં તમારું એક સરસ મજાનું રિઝલ્ટ લાવી દઈએ. મળીએ છીએ. બાય, ટેક કેર.